नाम जेठाभाई दानाभाई सोलंकी। पक्ष भाजप। विधानसभा मत विस्तार 92 कोडीनार। व्यवसाय खेडूत। उम्र 56 वर्ष। વર્ષોથી ભાજપનો ગઢ ગણાતી કોડીનાર વિધાનસભા બેઠક પર સતત 3 ટર્મ સુધી ભાજપના કદાવર નેતા દિનુ સોલંકીનો દબદબો રહ્યો। 2009માં દિનુભાઈ જૂનાગઢ લોકસભાની બેઠક જીતી ગયા અને આ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી થઈ। ભાજપ આ બેઠક હારી ગયું અને કોંગ્રેસના દિરશી બારડે કોડીનારની બેઠક આંચકી લીધી। વિધાનસભાની 2012ની ચૂંટણી પહેલા જ કોડીનારની બેઠક અનામત થઈ ગઈ અને ભાજપે જેઠાભાઈ સોલંકીને મેદાનમાં ઉતાર્યા। કોંગ્રેસના મોહનવાળાને હરાવીને સોલંકીએ આ બેઠક ફરી ભાજપને અપાવી। જેઠાભાઈની મિલકતની વાત કરીએ તો વર્ષ 2012ની ચૂંટણીમાં તેમણે 53,79,260 રૂપિયા મિલકત જાહેર કરી હતી। ભાજપે દિનુભાઈના વિશ્વાસો તરીકે સોલંકીને ટિકિટ આપી તેમના પર વિશ્વાસ મૂક્યો હતો। 2012માં કોંગ્રેસના ઉમેદવાર મોહનવાળા સામે સોલંકીનો સામનો થયો। સોલંકીને 63,319 મત મળ્યા તો કોંગ્રેસના મોહનવાળાને માત્ર 8,477 મત મળ્યા। આમ કોડીનાર બેઠક પર ભાજપનો વિજય થયો। જેઠાભાઈએ ચૂંટણી જીતવા માટે લોકોને આપેલા વચન પણ જાણી લો। તાલુકામાં પીવાના પાણીની સમસ્યા હલ કરવી। તાલુકાના ગામડામાં નાના મોટા ચેકડેમ બનાવવા। शिक्षण स्तर मजबूत करवू। कन्या केळवणी पर विशेष भार आपवो। तालुकामां सारा रोड रस्तानुं निर्माण करवू। तो कोडीनारना धारासभ्य तरीके जेडी सोलंकीनो 4 वर्षनो समयगाळो पूर्ण थवा આવ્યો છે ત્યારે ખુદ જેડી સોલંકી પાસેથી સાંભળીએ તેમના વિસ્તાર માટે કરેલા કાર્યો વિશે। હું એક કાર્યકર્તા તરીકે આજે પણ છેવાડાના લોકો સુધી એમની સાથે બેસીને આત્મીયતાથી વાત કરીને સરકારની યોજના એના સુધી પહોંચે અને સરકારની કામગીરીથી વાકેફ થાય એ તમામ પ્રયત્નો હું જાતે કરું છું। તો આ તરફ રાજકીય પ્રતિસ્પર્ધીઓની નજર જેડી સોલંકી આ વિસ્તારમાં કેવા વિકાસ કર્યા છે જાણીએ સ્થાનિક કોંગ્રેસી આગેવાનો પાસેથી। કોડીનાર તાલુકાનો વિકાસ કોઈ પ્રકારનો થયેલો નથી। કોડીનાર તાલુકામાં હાલ તાલુકા પંચાયતનું બિલ્ડિંગ પણ નથી અને કોડીનાર સિંચાઈની એકમાત્ર સબ ડિવિઝન જે હતું પંચાયતનું એ પણ બંધ થઈ ગયું છે। સામૂહિક આરોગ્ય કેન્દ્રની અંદર કોઈ નવા ડોક્ટરોની નિમણૂક થઈ નથી, કોઈ નિષ્ણાત ડોક્ટરો આવ્યા નથી અને લોકોને આરોગ્યની સેવાઓ મળે એવી કોઈ નોંધની કામગીરી કરી નથી। ધારાસભ્ય અથવા સંસદીય સચિવની પરિસ્થિતિ જે સરકારમાં બેહીને કરવું જોઈએ લોકો ઉપયોગી કામ એની પાસેથી થઈ શકતા નથી। જેઠાભાઈએ 100 કામો માટે કુલ 2 કરોડ 9 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ જેમાં વર્ષ 2013-14માં 15 કામો માટે રૂપિયા 32.50 લાખની ગ્રાન્ટ ફાળવાઈ જેમાંથી 12 કામ માટે રૂપિયા 28.25 લાખ વપરાયા અને બાકી રહેલી રકમ અન્ય 3 કામ માટે રાખી। तो वर्ष 2014-15 में 53 काम माटे 97 लाख ग्रांट फाळवाई जेमांथी 48 काम पाछळ 86.35 लाख वपराया अने रकम बाकी रहेला 5 काम माटे राखी। तो वर्ष 2015-16 में તેમણે कुल 32 काम माटे रूपिया 78.5 लाखनी ग्रांट फाळवाई जेमांथी 20 काम पाछळ रूपिया 43.70 लाख वपराया अने अन्य रकम बाकी रहेला 12 काम माटे राखी। સોલંકી પોતાના કામને તો ખૂબ વખાણે છે પણ તેમની કામગીરીને કેટલા મત આપે છે તે પણ જાણી લઈએ। હું એક સામાન્ય ખેડૂત છું। આમ તો આ સરકારમાં 1998 જે ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાણા છે અને ખેડૂતોનો એટલું બધું નુકસાન થયું છે જેથી કે સુગર ફેક્ટરી છે, બેંક છે, તાલુકા સંઘ છે, માર્કેટિંગ યાર્ડ છે, વારંવાર ટૂંકમાં જ્યારે ખેડૂતના ઘરમાં માલ આવે ત્યારે ખેડૂતને એટલું બધું નુકસાન થાય કે પોષણક્ષમ ભાવ નથી મળતા, નોટબંધીના પ્રશ્ન છે, આવું બધું ઘણું બધું સમસ્યાઓ છે। આજ દિવસ સુધીના માનો કે આ વિસ્તારના સંસદીય સચિવ એ પણ બધું સારાની અંદરમાં જે મોટું જમીન કૌભાંડ કે જે મોટું રેકર્ડ હમણાં બહાર આવ્યું છે એટલે આ સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે। બધા ધારાસભ્ય ભ્રષ્ટાચાર સિવાય બીજી કોઈ વસ્તુ નથી।
ટૂંકમાં તાલુકાના વિકાસના થવા જોઈએ, રોડ રસ્તા ગટરું લાઈનું એ બધું કામ થવા જોઈએ. નથી થયા, નિષ્ફળ ગયા સરકાર. હું તો 0 જ આપું અને હું એમ માનું કે 2017માં લોકો એને માર્ક આપી દે. આજ દિવસ સુધીના માનો કે આ વિસ્તારના સંસદીય સચિવ એ પણ બધું સારાની અંદરમાં જે મોટું જમીન કૌભાંડ કે જે મોટું રેકર્ડ હમણાં બહાર આવ્યું છે, એટલે આ સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. બધા ધારાસભ્ય ભ્રષ્ટાચાર સિવાય બીજી કોઈ વસ્તુ નથી. એક રીતે જોઈએ તો કોડીનારના ધારાસભ્ય અને સંસદીય સચિવ જે.ડી. સોલંકી ક્યારેક જૂથવા તો ક્યારેક કૌભાંડોમાં સંડોવણીને લઈને વિવાદોમાં રહ્યા, પરંતુ લોકોમાં તેમનો પ્રભાવ અને ભાજપનું મજબૂત પીઠબળ મળ્યું છે. ત્યારે આગામી ચૂંટણીમાં લોકો તેમને આવકારે છે કે નકારે છે તે તો પરિણામ જ બતાવશે. ગીર સોમનાથથી રોહિત બારડ સાથે અમદાવાદથી રાજ પરમાર, VTV ન્યૂઝ.